જે પેલા રાજમલજી પાંડે સાહેબે લખ્યું એ રીતે અને પેલું સમયસારની જેને સમયસારનો જેનો અર્થ કર્યો છે શોકાર્થનો ગુજરાતી અનુવાદ જે રીતે કર્યો છે એટલે આમાં બી વળી વળી કેવો છે વળી હા. પણ રાજમલજી સાહેબમાં વિશેષ વળી કરીને એકદમ આપણા સ્વભાવને મલાવીને વાત કરે છે. જેમ કે નવમામાં બી છે ને ભાઈ પેલું પ્રત્યક્ષ જ્ઞાનની જે વાત છે ને એ સમયસારના શ્લોકમાં નીચે પેરેગ્રાફમાં નથી પણ એ કલશામૃતમાં છે. પેજ 24. ઓરિજિનલ માને સોરી કળશ સમયસર કળશ આમાં બી ખંડાદ્વય છે એક અર્થમાં બી એમણે શુદ્ધનેથી જ ઉપાડ્યું છે. પછી એકમ પ્રકાશન અભ્યુદયતિ વિમુક્તમ આજે કયા નંબરનો છે? આજે 9મો ચોપડો પૂરો થયો કે ચાલુ છે? એટલે થોડું ચાલશે કાલે 9મો અને પછી 10મો છે. 2 દિવસ કાલે પરમેશ્વર થોડુંક જ છે કાલે બી એન્ડમાં છે. કાલે બધું લેશે આપણે એના પર વિચાર કરીશું. ત્યાં સુધી જેને એ પ્રવચન વાંચવું હોય બધા પાસે છે જ કલશામૃત વાળું એકવાર વાંચી ગયેલે. કાલે 14મું પ્રવચન છે કલશામૃત ભાગ 1. હવે આપણે કીધું કાંઈ અહીંયા આપણી સ્વાનુભૂતિ દર્શન ચાલે છે. ભગવતી માતાના સ્વાનુભવમાંથી જડતા આ સમાધાન છે. એમાં આપણે 38 નંબરના પેજ ઉપરની શરૂઆત કરી છે. બીજું પેજ છે. જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે એટલે શું? આ મુમુક્ષુઓનો પ્રશ્ન છે. પીડીએફ છે ને એક્સ્ટ્રા હોય તો એકબીજાને પાસ કરો. Tudo isso.
થોડો વિચાર કર્યો છે, થોડું આગળ વધીએ. ભક્તિ એટલે કે મહિમા કરવી. તેમની પાસે એટલે જ્ઞાની પાસેથી હું જાણી લો તેવા વિકલ્પ કરવા કરતા તું ભક્તિ એટલે કે મહિમા કરજે. સત્પુરુષની દશાની મહિમા આવતા તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. હું જાણી લો એમ લુખા જ્ઞાનની માંગણી કરવા કરતા, અર્થાત આનું શું એમ કરવા કરતા તેમની મહિમા કરજે. એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે અને ચૈતન્ય તરફ વળાશે. બહાર દેવશાસ્ત્ર ગુરુની મહિમા કરવાથી અંતરમાં તારા આત્માની મહિમા આવવાનો અવકાશ છે. તેમની મહિમા વગર તું જાણીશ તે શું કામનું? અહીંયા સુધી આવ્યું હતું. જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ? જે શૈલીથી આપણે પરિચિત છીએ, અધ્યાત્મની શૈલીથી પરિચિત છીએ, એટલે અમુક સમાધાન એવા લાગે પોતાની બુદ્ધિ અનુસાર કે આમાં આપણી મહિમા આવે તો ગુરુની આવે. એમ જ હોય ને. અહીંયા ભગવતી માતા કહે છે જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે અથવા કરી રહ્યા છે, એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ છે? જેમની આત્મદશા જેમને પ્રગટ થઈ છે અને એની પ્રગટ પરિણતિનો જેટલો આપણે પરિચય કરીએ, લક્ષમાં લઈએ, ખ્યાલમાં લઈએ, તો આપણને એની પરિણતિ દ્વારા પોતામાં પરિણતિ પ્રગટ કરવાનો એક ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય છે. બીજું કે જેની પ્રત્યક્ષતા હોય એનું વર્તમાન પરિણમન આપણે સીધું જોઈ શકીએ છીએ. પછી આમાં તો હમણાં લીધું હરિયન ભગવાનના દ્રવ્યગુણ પર્યાયની પણ વાત આવશે. પણ હરિયન ભગવાનના દ્રવ્યગુણ પર્યાયમાં આપણે શાસ્ત્રનો આધાર લઈને અથવા શાસ્ત્રની આજ્ઞા માનીને આપણે એમ કહીએ કે આપણા હરિયન પરમાત્મા અત્યારે પૂર્ણ વિતરાગ દશામાં બિરાજમાન છે. અહીંયા આપણે પ્રતિમાની વાત કરીએ છીએ, જ્યાં સાક્ષાત વિહરમાન છે મહાવિદ્ય ક્ષેત્રમાં. તો એમની દશા જોઈને જે જીવો ત્યાં પરિણમે છે. અહીંયા આપણે એટલું બધું ભણ્યા કે જીન પ્રતિમા ના દર્શન નિજ પ્રતિમા માટે છે. આ આપણે વર્ષોથી સાંભળીએ છીએ, વર્ષોથી આ ભાવને અંદરમાં કંડારી રાખ્યો છે, પણ છતાં એ વિતરાગી પ્રતિમાને જોતા ઉછાળા નથી આવતા. બહુમાન કરીએ છીએ, પ્રત્યક્ષ છે, ભગવાન અહીંયા બિરાજમાન છે એનો વિનય કરીએ છીએ, પૂજા કરીએ, અભિષેક કરીએ છીએ,
પણ જેની પરિણતિની અંદરમાં જે મેં ભગવતી માતાને કેવું છે, જેને આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ છે? તો એમ જે વાત અત્યાર સુધી આપણે સાંભળી સમજી એનાથી આમ રિવર્સ વાળી વાત લાગે ને. વાત થોડી આમાં અહીંયાથી ઉપાડ કરે. આપણે એમ સમજાય કે નિજની મહિમા આવે તો આવશે. અહીંયા કહે છે કે પહેલા જેને આત્મદશા પ્રગટ થઈ છે અને જે આત્માની સાધના કરી રહ્યા છે એની મહિમા તને ના આવે તો તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ? આપણે સાંભળે છે ગુરુદેવમાં કે તું પરમાત્મા છો એમ નક્કી થશે તો પછી આ પરમાત્મા. હા, નિશ્ચય બરાબર છે. તો દરેક જ્ઞાનીની એક પોતાની શૈલી છે. સોગાણીજી સાહેબની પોતાની શૈલી છે, ગુરુદેવની પોતાની છે, ભગવતી માતાની પોતાની છે, કૃપાળુદેવની પોતાની છે. ગુરુદેવ પાસે અધિકાંશ જીવો શાસ્ત્ર પાઠી આવ્યા એટલે એને શાસ્ત્રના મર્મ સમજાવીને વાળવા પડે. કૃપાળુદેવ પાસે શાસ્ત્ર પાઠી નહોતા, વિશેષ શાસ્ત્રનું જ્ઞાન બી નહોતું. ભગવતી માતા પાસે, બધા ગુરુદેવ પાસે જે સાંભળીને આવ્યા છે ને એમાં જે કંઈ અંદરમાં પોતાની સમજણમાં કચાશ રહી ગઈ હોય તો ભગવતી માતા પાસે જઈને સમાધાન માંગે. એટલે દરેક જ્ઞાની સુગાણીજી સાહેબની એક શૈલી રહી માત્ર દ્રવ્યદર્શ. એવી તીખી દ્રષ્ટિના ધારક એ પણ જો ગુરુ મહિમા કરવામાં પાછળ ન પડતા હોય, આમ એની જે ઇમેજ જે છે સુગાણીજી સાહેબની એ તો દ્રવ્ય દ્રષ્ટિ વાળા છે. पर्याय पर्याय की मुझसे बात ही मत करो, पर्याय मेरा ध्यान धरे तो धरे मैं किसका धरूं. અમુક વચનો તો એટલા બધા એમના અંદરના ચોંટ મારે એવા રોજ છે. હવે એ તત્વ આટલું ઊંચું અને આટલું બધું જોરદાર તત્વ વાળા જીવને પણ એમની જીવન કથા વાંચી તો જ્યારે સોનગઢ આવતા અને બંને માતાઓને જીન મંદિરમાં ભક્તિ કરતા જોતા ત્યારે એમના આંખમાંથી આંસુ આવતા કે આવી ભક્તિ મને કેમ નથી આવતી. અને બીજી બાજુ ગુરુદેવનો એ ઉપકાર એના નસ નસની અંદરમાં, રોમ રોમની અંદરમાં, પર્યાય પર્યાયની અંદરમાં રહ્યો કે જેના મુખારવિંદથી આ વચન આવ્યું કે ગુરુદેવ તો મેરે લીએ અનંત તીર્થંકરો સે નહીં. એટલે દરેક જ્ઞાની આ પ્રોસેસમાંથી પસાર થાય અને થાય છે. એવી રીતે જેને આત્મા હમણાં પ્રગટ થવાનો છે એ જીવો પણ આ જ પ્રોસેસમાંથી પસાર થાય અને થાય છે. તો અહીંયા વાત અહીંયાથી આમ લીધી. હવે આજે મને મારો આત્મા સમજવો છે તો હું શું સમજું મારા વિશે? આપણે ખાલી એટલી વિચાર કરીએ કે ગુરુદેવ સમજો આપણી પાસે ઉપલબ્ધ નથી અને હું એમ વિચાર કરવા બેસું કે હું આત્મા છું તો મારું જ્ઞાન મારા વિશે કેટલું ચાલે? એક સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ કે ગુરુદેવ આટલું બધું તત્વ જે પીરસ્યું છે અને આપણને નથી મળ્યું. હવે આપણે એમ સમજીએ જે સમજમાં આવ્યું છે કે પહેલા આ સમજાય તો ઓલું સમજાય, પહેલા પોતે સમજાય તો ગુરુ સમજાય. તો હવે આપણે આપણી રીતે વિચાર કરીએ કે ગુરુદેવ અહીંયા આપણને ઉપલબ્ધ નથી
હવે મને મારા આત્માને શોધવો છે અને એમાં રમવું છે, તો મારો વિચાર મારા વિશે કેટલો ચાલે? આપણે શું શું વિચાર કરી શકીએ? કેવી રીતે બે દ્રવ્યની ભિન્નતા સમજી શકીએ? કેવી રીતે આપણે છ દ્રવ્યનો સ્વરૂપ સમજી શકીએ? નવ પદાર્થ સાત તત્વનું સ્વરૂપ આપણે સમજી કેવી રીતે શકીએ? આપણો વિચાર આવે તો શું હાલે? હું આત્મા છું, પણ કેવો આત્મા, કેવડો આત્મા, હે ને? પ્રદેશ મારા ક્યાંથી ક્યાં, મારું ક્ષેત્ર ક્યાંથી ક્યાં, કઈ રીતે હું આનાથી ભિન્ન છું, કઈ રીતે ઉદયથી ભિન્ન છું, આપણે શું એનો વિચાર કરી શકીએ? આજે પણ ગુરુદેવ મળ્યા પછી પણ આપણે જ્યારે આપણા ચિંતનમાં બેઠા હોય ને, તો આ ગુરુનું એક વચન આપણને જોઈએ, કેમ કે આપણી ધારાની એક મર્યાદા છે, હે ને? પણ એનો જો વિચાર કરીને લંબાવવું હોય તો મને આ મહાપુરુષોના વચનો જોઈએ, તો એના ઉપર આપણું પાછું વિચારધારા ચાલે કે અરે ગુરુદેવે તો આ ભાવનો, આ શબ્દનો અર્થ કર્યો છે, તો એ ભાવને સમજવા માટે આપણે આપણા જ્ઞાનને ઊંડાણમાં લઈ જઈએ. નહીંતર આપણે અત્યારે બધા જે કંઈ જ્ઞાન અભ્યાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એની અંદરમાં જે કલાક આપણે બેસીએ છીએ એમાં આપણું શું પોતાનું કેટલું ચાલે છે, આનું કેટલું ચાલે? આપણે જે વચનો અંદર પોતાની સાથે વાતો પણ કરીએ છીએ એ પણ એક જ્ઞાન છે. એટલે એક વચન પણ જો આપણે કંઈ ભૂલતા હોય, વિચારતા હોય, તો એમની દેન છે કે એમના વડે આપણું ચિંતન ચાલે છે. નહીતર તો સમજો આપણને એક વસ્તુ કાને પડી હોય કે હું સિદ્ધ છું, હું જ્ઞાયક છું, હવે આપણે અહીંયા બેઠા હું જ્ઞાયક છું, પછી જ્ઞાયક એટલે શું હોય? જ્ઞાયક એટલે કેવો જ્ઞાયક? જ્ઞાયક કહેતા કેવો ભરેલો જ્ઞાયક? કાંઈ તો અંદરમાં ખ્યાલ આવતો જ નથી ને. અને એ જ્યારે આપણે ચિંતનમાં બેસીએ ત્યારે એમના વચનો એટલા ગુંજારો કરે, એટલે આપણું ચિંતન પણ અડધો કલાક, પોણો કલાક, ભલે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં નિર્વિકલ્પ થયા કે નહીં અત્યારે પ્રશ્ન નથી, પણ મારે મારા સ્વભાવની નિકટમાં આવવું હોય તો પણ મારે આ મહાપુરુષોના વચનો જોઈએ. એટલે પહેલા પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ. કોઈ પણ પુરુષની પોતાની પ્રમાણિકતા વગર એના વચનો ઉપર વિશ્વાસ ન આવે. અને એ આપણને એના દરેક પરિણામમાં, દરેક ઉપદેશમાં, દરેક બોધની અંદરમાં આપણને દેખાય કે આને નથી કાંઈ જોતું. આ નિષ્કરણ કરુણા કરીને ધોધ માત્ર વહેવડાવે છે કે જે સુખ અમને પ્રાપ્ત થયું છે, પ્રભુ એવો જ સુખનો સાગર તું પણ છે, તું શેનો દુખી રહે છે, એવી કરુણા કરે છે. ત્યારે આપણને કાંઈક સમજાય છે કે સુખ બહારમાં નથી, અંદરમાં છે. વચનામૃતમાં બે કૃપાળદેવમાં આવે ને, હે જીવ તું ભ્રમામાં, અંતરનું સુખ અંતરમાં ગોતવાથી મળશે, બહારમાં સુખ છે નહીં. હવે આ બધું આપણને કોણ કહે? તો પહેલા કેનાર પ્રત્યેની મહિમા આવે. ઓહો, એણે શું કર્યું, એણે શું મને આપી દીધું. એમ આપણી જેટલી ક્ષમતા હોય તો આપણે ગ્રહણ કરીએ અને એનું અનુકરણ કરીએ, એનું અનુસરણ કરીએ, એ આપણા તરફથી વાત છે. એણે આપવામાં કઈ બાકી નથી રાખ્યું. એણે બે હાથે લૂંટાવ્યું છે કે પ્રભુ તારી જેટલી જ્ઞાનની તાકાત હોય એટલું તું લે. તો જેણે આટલું બધું આપણને આપ્યું હોય, એટલે ભગવતી માતાની કેવું છે પહેલા કે જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ? અરે માતાજી આમ કહેવાય, ગુરુદેવ પાસે પણ અહીંયાથી ઉભા થઈને ગુરુદેવ પાસે જાય તો ગુરુદેવ શું કહે? તો ગુરુદેવનો જવાબ કેવો હોય? તું તને ઓળખ, એમાં અમે આવી ગયા. ગુરુદેવનો જવાબ કેવો હોય? આવા ગુરુદેવ પાસે ના આવે.
તો તને ઓળખ, અનંત અરિયંતો, અનંત તીર્થંકરો, અનંત સિદ્ધ પરમાત્મા બધા આવી ગયા. પણ સાહેબ હા મને કેમ ઓળખવું એ તો ખબર નથી. આપે તો કહ્યું તને ઓળખી લે એટલે બધા આવી ગયા. વાત સાચી પ્રભુ, પ્રમાણ વચન. પણ મને જ મારે ખબર નથી તો હું શું ઓળખું, કઈ રીતે ઓળખું? એમની આશય અને એમની કૃપા દ્રષ્ટિના પાત્ર ભગવતી માતા એ કે પેલા આની પર તારામાં જોયે છે કે મળી જશે. તો એના મુખમાંથી આ વચન ક્યારે નીકળે કે અમને આત્માનો અશબ્દ બોલતા પણ જો અમે શીખ્યા હોય તો ગુરુદેવની દેન છે. અમે અમારી રીતે ગોતી લીધું, અમારી રીતે અમે કામ કરી લેશું, કેમ કે અમને સિદ્ધાંત પડી ગયા કે ઉપાદાનથી કામ થાય છે, નિયમિત કરતા છે. એટલે અહીંયા ઉપર કીધું એવા લુખા જ્ઞાનની માંગણી કરવા કરતા. આ લુખા જ્ઞાન ના થાય. સિદ્ધાંત પચે નહીં ને અંદરમાં ઉતરે નહીં તો લુખું થઈ જાય, પછી એનો દુરુપયોગ થવા માંડે. જ્યાં સિદ્ધાંતો ન લગાડવાના હોય ત્યાં બધે સિદ્ધાંતો લગાડીને પોતાનું અહિત કરે. અને એને એમ લાગે કે મને જો કેટલી બધી ખબર પડે છે, હું બીજાને પણ કહી શકું છું કે મુંજાઓમાં આટલું બધું ક્રમબદ્ધ હતું, થવા યોગ્ય હતું, અને આપણા આવા પરિણામ તો કેવલી ભગવાને પહેલેથી જોયા છે. આવું થાય ને. અને આપણે બી બધા સ્ટેજમાંથી પસાર થયા છીએ. શરૂઆતમાં જ્યારે શીખતા હોય, સમજતા હોય તો કેવા ઉમળકા હોય. કોઈ સામે આવ્યો ભેગો તો સિદ્ધાંતની રમઝટ બોલાવી. એ તો હવે ઠર્યા છે, હવે શાંત પડ્યા છે કે બાપુ આ પચાવ્યા વગર આ વચન ના બોલાય એમ. નહીંતર તો શરૂઆતમાં તો બધા જીવોને નવું શીખ્યા હોય તો કેવું આમ હોય ને. આમ તમને શું ખબર પડે? અમને તો એવું મળ્યું છે ને પુણ્યમાં ધર્મ નથી. વાહ, બહુ સરસ. અને એક દવે બીજા દવેનો કરતા કઈ ખબર નહોતી તમને? નથી ખબર. એટલે અધ્યાત્મની વાત માટે કૃપાળુદેવમાં પાત્રતા શબ્દનો બહુ પ્રયોગ કર્યો કે સિંહણનું દૂધ સાચવવું હોય તો સોનાનું પાત્ર જોઈએ. જેવા તેવા પાત્રમાં સિંહણનું દૂધ રહે નહીં, એ પાત્રને ફાડી નાખે. દૂધને ફાડી નાખે એમ નથી. સિંહણનું દૂધ ફાટે નહીં, પાત્ર ફાટે. અને આવો અનુભવ આપણને ઘણા મુમુક્ષુઓમાં, ઘણા સાધકોમાં જોવા મળે કે પાત્ર ફાટી ગયું હોય. સોનાનું કેવી રીતના કરવું? પાત્ર સોનાનું કેવી રીતના કરવું? એટલી સ્થિતિ કેવી થઈ ગઈ છે અત્યારે કે ગુરુદેવ મળ્યા પછી બધા પાસે સોનાના પાત્ર હાથમાં છે. એ ખાલી એમ પૂછે છે કે કોઈ સિંહણ છે કે નહીં, ક્યાં? કે કેમ? કે પાત્ર તો છે મારી પાસે. અને જો એમ કહી દેવામાં આવે કે સિંહણ છે ને સોનગઢની પાદરમાં છે, એમ તો કોઈ દોનારા દોઈને આપે હોય બતાવશે. અને પાત્ર છે મારી પાસે. એમ પોતાને અત્યારે બધું પાત્ર છીએ, લાયકાત વાળા જીવો છે, ભવ્ય જીવો છે, એવું બધું પાત્ર સોનાનું તો તૈયાર જ રાખ્યું છે. હવે ખાલી કાળ લબ્ધી પાકે, પુરુષાર્થ ફાટે કે આપણું કામ થઈ જાય. આગળ કેવી રીતના વધે? હે અહીંયાથી આગળ કેવી રીતના વધે? પેલા આટલું તો સમજી લે આગળ કે આવું મારા પરિણામમાં થાય છે કે નહીં, મારે એને ટેલી કરવું પડશે. અને ઘણીવાર શું થાય છે કે આપણે એક પરિણામને ઓવરટેક કરવા જઈએ છીએ કે ચલો આ વાત તો આમ થઈ ગઈ, હવે કેમ કરું?
પણ પેલા આ વાત આમ છે એ પેલા અંદરમાંથી હકાર આવે છે કે નહીં? અને એ જ્યારે હકાર આવે છે ત્યારે આંખમાંથી ચોધાર આંસુ સરે છે કે નહીં? પોતાનું હૃદય એટલું કોમળ અને ભીંજાયેલું થાય છે કે નહીં? પોતાના પરમાત્માના દર્શન કરવા માટે રાત્રે આમ સફાળો જાગી જાય છે કે નહીં? તો આગળની વાત છે. ગુરુદેવની શૈલી તો એવી અદ્ભુત રહી કે બધા પાત્ર જ છે, તું લાયક જ છે, તું બસ હા પાડને હાલો. ભગવતી માતા પાસે જતો પાત્રતા સિંહાનું આ સિંહણ છે ને એનું દૂધ પછી આવું હોય બાપુ, પાત્ર સોનાનું જોશે. આ કઈ ગાય ભેંસનું કે ઘેટા બકરાનું દૂધ નથી. એને પચાવવા માટે પણ તાકાત જોઈએ અને સૌથી પહેલા તો દોવા માટે તાકાત જોઈએ. દોએ કોણ? સિંહણ તો ઘણા હોય સપોઝ, તો દોવા કોણ જાય? આ ગુરુદેવ મળ્યા કે આખું જીનવાનીનું ઉંમરમાં આપણને દોઈને આપ્યું છે. આમાંથી આ કાઢવું સહેલું નથી. આખું જીનાગમ આપણને આમ આમ ખડું કરી દીધું આપણી સામે. આ જેવા તેવાનું કામ નથી, દોઈને આપ્યું આપણને. હવે જેને દોઈને આપ્યું છે એની મહિમા છે. પહેલા અહીંયા એમ કે તો તને તારા આત્મા પ્રાપ્ત કરવાનો અવકાશ છે. તને મળશે એમ ગેરંટીની વાત નથી કરતા, અવકાશ છે, ચાન્સ છે. હવે એ ચાન્સને આપણે ઇન કેસ કરી લેવો હોય તો આપણા હાથની વાત છે. નહીતર શું કે તને તારા આત્માની મહિમા આવવાનો અહીંયા એમ મૂક્યું ને, ક્યાં અવકાશ? કે તને 100% આત્માની પ્રાપ્તિ થશે જ. ભાવના લઈને આવ્યો છે પણ તો બી શું કે ક્યાં અવકાશ? તારા આત્માની મહિમા ન આવે અને એકલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. હવે આમથી આમ કરી ઉપરની લાઈનમાં કે છે જેને આત્માની દશા પ્રગટ કરી એની મહિમા ના આવે તો તને તારી મહિમા આવવાનો અવકાશ ક્યાં છે? હવે જે તરફ પાછું કે તારા આત્માની મહિમા ના આવે તો એકલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. હવે આ વાત પછી કેમ લીધી તારા આત્માની વાત? તો કે જે ગુરુ પાસેથી મેં મારા આત્મ સ્વભાવનો વૈભવ સાંભળ્યો, એ સાંભળતા સાંભળતા મને મારા આત્માની મહિમા અંદરમાંથી આવવા માંડી. ઓહો, હું તો ભગવાન છું, હું તો નાયક છું. એટલે હવે શું આવ્યું? તારા આત્માની મહિમા. કે સાંભળી તો લીધું, ગુરુદેવે કહી તો દીધું કે તું તો પરમાત્મા છે, ભગવાન છે, ત્રણ લોકનો નામ છે, સાંભળી તો લીધું. હવે સાંભળીને મને આવો હું છું એવી અંદર સ્તરમાંથી મહિમા આવી છે. બરાબર છે. એટલે ગુરુની મહિમા, ગુરુની ભક્તિ, જે ગુરુ કહે છે આ શબ્દોને બી અંદર પોતાનો ઉતારે તો એની મહિમા, તો એની મહિમા આત્મસાત કરે ને કે પ્રભુ તમે કીધું, હવે તમારી વાત સાંભળતા તમે મારી વાત કરો છો તો મને મારી મહિમા આવવા માંડી. મને ખબર જ નથી કે હું ભગવાન છું, હું તો